આ આપણે પાર્ટ 2 બનાવી છીએ. લોઅર બેક પેન માટેનો જ આ વિડીયો છે. તો કન્ટિન્યુ આમાં જ જશે અને દરેક વિડીયોમાં ફોટોઝ સાથે આવતા જ જશે. તો રેડિક્યુલોપથી અથવા તો ફ્રેક્ચર આપણે કોઈ પણ બેકમાં જોવા મળતું હોય તો તમે રેડિક્યુલોપથી સાંભળ્યું હોય તેમ કે ભાઈ ટિંગલિંગ નમનેસ આવતી હોય, ઝંઝણાટી આવતી હોય પગ સુધી કે આજુબાજુના ભાગમાં, લોઅર બેકમાં ખાસ કરીને, પછી ત્યાર નીચેથી આખા પગમાં પ્રસરતું હોય છે તો એક રેડિક્યુલોપથી કહેવાય કે જ્યાં આપણી ડિસ્ક છે એ વધારે ઓવર પ્રેશર થતી હોય, દબાતી હોય તો ત્યારે એવા સિમ્ટમ્સ દેખાય. જેવું જરૂરી નથી કે લોઅર બેકમાં હોય, સર્વાઇકલ રિજિયનમાં પણ આવી શકે છે. અથવા તો કોઈ પણ સ્પાઇનના એરિયામાં ક્યાંય પણ વધારે દબાણના લીધે ડિસ્ક દબાય એટલે આજુબાજુના જે નર્વ પાર્ટ્સ હોય એને દબાણ કરે, ત્યાંથી સેન્સેશન એવા પાસ થતા હોય એટલે આપણે પેન થાય. પછી આપણે જોઈએ તો પાયરીફોર્મી સિન્ડ્રોમ. પાયરીફોર્મી સિન્ડ્રોમ શું છે? ઇઝ અ મિમિકરી એક્શન. મિમિક કરશે કેના જેવું? સાયટિકા જેવું. તો ગ્લુટિયલ રિજિયનની અંદર પાયરીફોર્મિસ નામનું મસલ્સ હોય. જ્યારે પણ આપણે કઈ વધારે વજન ઉચકાઈ ગયો હોય કે ખોટી મુવમેન્ટ થઈ ગઈ હોય અથવા ત્યાં સ્પાઝમ જોવા મળે, સોજી જાય મસલ, આવી રીતે બે પટ્ટી જેવું હોય તો એની વચ્ચેથી નવ પાસ થાય એટલે સોજી જાય એટલે કમ્પ્રેસ થાય. એટલે બધાને એવું લાગે કે મને સાયટિકા થયું છે, પછી સાયટિકા નથી હોતું. જનરલી પાયરીફોર્મી સિન્ડ્રોમ હોય છે અને તે મટી જાય છે પ્રોપર એક્સરસાઇઝથી અને મેડિકેશનથી. પછી જોવી તો આપણે પોસ્ચરલ પ્રોબ્લેમ અથવા તો અર્ગોનોમિકલ ચેન્જીસ. ઘણા લોકો ઓફિસ વર્ક, સિટિંગ વર્ક, પછી વર્ક ફ્રોમ હોમ આવી બધી જગ્યાઓમાં તે લોકો કામ કરતા કરતા ધીમે ધીમે આમ આગળ નમી જાય. પછી આપણા સેક્રમ બોન ઉપર લોડ આવતું જાય. જનરલી એને આપણે સેક્રલ સિટિંગ કહીએ છીએ. તો ટેલબોન પેન, સેક્રલ પેન, લોઅર બેક પેન, ગ્લુટિયલ રિજિયનની આજુબાજુનું પેન, તો આ બધું એની સાથે સંકળાયેલું છે. અને ખાસ કરીને જ્યાં પોસ્ચરલ ઇસ્યુની અંદર જ એક વાત કે જે લોકો વધારે સિટિંગમાં બેસતા હોઈએ ને તો એના થાઈ રિજિયન એટલે કે મિડ થાઈ ત્યાંના મસલ્સ જે છે એ વધારે ટાઈટ થઈ જાય છે અથવા તો તેનો પાવર જતો રહે છે. પછી સીધું અફેક્ટ કરે છે લોઅર બેક પેન સાથે. યસ. પછી હજી એક કન્ડિશન જોવી તો કાઇફોસ્કોલિયોસિસ. એક કોમ્બિનેશન વાળું પોસ્ચરલ પ્રોબ્લેમ છે કે એક્સેસિવ આઉટવર્ડ એન્ડ સાઇડવે કર્વેચર બની જાય છે. સ્કોલિયોસિસમાં સાઇડવે કર્વ હોય પણ એક કોમ્બિનેશન છે એટલે કે કાઇફોસ્કોલિયોસિસ. પછી જોવા જઈએ તો આપણે સાયટિકા, જે મેં આની પેલા વાત કરી કે જે લંબર રિજિયન જે છે આપણું લોઅર બેક, તો ત્યાં આપણે એક લંબર પ્લેક્સસ અથવા તો લંબરની આજુબાજુના જે વર્ટેબ્રી હોય ત્યાંથી નર્વ્સ પાસ થતી હોય અને ડિસ્ક દબાય અથવા તો કોઈ વર્ટેબ્રલ બોડી છે એ બહુ અપડાઉન કે આગળ પાછળ થઈ હોય તો એના લીધે કમ્પ્રેશન ડેવલપ થાય અને ધીમે ધીમે સાયટિકલ જેવું પેન જે છે એ નીચે પગ સુધી પ્રસરતું હોય છે. પછી બેક સર્જરી ફેલ જેવી. ઘણા લોકો બેક સર્જરી કરાવતા હોય પણ ક્યારેક કોઈ ભૂલના લીધે અથવા તો આપણી ભૂલના લીધે પોસ્ચરલ પ્રોબ્લેમ આવ્યું ઇન બિટવીન ટ્રીટમેન્ટ દરમિયાન કે ઘરે આવી ગયા પછી, તો ક્યારેક એમ કહી શકાય કે આપણી જે બેક સર્જરી છે એ ફેલ ગઈ કહેવાય. અથવા તો કોઈ પણ વસ્તુ વચમાં રહી ગઈ હોય તો પણ આવું થઈ શકે છે. પછી જે લોઅર ક્રોસ સિન્ડ્રોમ, જેમ અપર બોડી સિન્ડ્રોમ હોય એટલે કે અપર બોડીનો ક્રોસ સિન્ડ્રોમ, એમાં સામેનું ક્રોસમાં મસલ કાં તો વીક થઈ ગયું હોય અને બીજી બાજુનું ટાઈટ થઈ ગયું હોય એમ નીચે, એટલે કે લોઅર ક્રોસ સિન્ડ્રોમ. એટલે કે સામેના કોઈ મસલ ક્રોસમાં વીક થયા હોય અને સામેના ક્રોસમાં મસલ બે ટાઈટ થયા હોય. પછી છે સાયકોલોજીકલ પેન. ઘણા લોકોને કઈક ને કઈક ઇસ્યુ થતા હોય, ડિપ્રેશનમાં હોય, એન્ઝાયટી હોય, કઈ અલગ અલગ પ્રકારની, તોય ક્યારેક ક્યારેક લોઅર બેક પેન જોવા મળે કારણ કે પોસ્ચરલ અલગ અલગ બધે થઈ ગયું હોય એમાં. પછી એમ્પ્યુટેશન, કોઈને લોઅર લિમ્બ કટ કરવું પડ્યું હોય, ગોઠણથી છે, થાઈની નીચેથી છે,
તો ત્યારે આવી કન્ડિશન જોવા મળે છે, કારણ કે એનું સોમેટો સેન્સરી અને મોટર કંટ્રોલ જતું રહ્યું હોય, એને ખબર જ નથી ડ્યુ ટુ એની જે ગેટ પેટર્ન છે એ બદલાઈ ગઈ હોય. ઘણા બધા મલ્ટિપલ રીઝન્સ પણ છે આની અંદર. પછી લેટરલ શિફ્ટિંગ, કોઈ પણ વર્ટેબ્રલ બોડીનું શિફ્ટિંગ થઈ જવું લેટરલ સાઈડ, એના લીધે પણ આપણે રેડિક્યુલોપેથી છે, નમનેસ, ટિંગલિંગ ને એવું બધું જોવા મળતું હોય. કે એન્ડ ડન.